પ્રશ્ન નંબર 41. ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે? જવાબ રહેશે ઓપ્શન સી, ભૂંગળ. પ્રશ્ન નંબર 42. સંગીત મકરંદ નામક ગ્રંથના લેખક કોણ હતા, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે? જવાબ છે ઓપ્શન એ, પંડિત નારદ, ઈસવીસન 900માં. પ્રશ્ન નંબર 43. હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, પુષ્ટિ સંપ્રદાયો સાથે. પ્રશ્ન નંબર 44. ગુજરાત યુનિવર્સિટીના સૌ પ્રથમ કુલપતિનું નામ આપો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, હર્ષિતભાઈ દિવેટિયા. પ્રશ્ન નંબર 45. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ઔરંગાબાદમાં આવેલી છે. પ્રશ્ન નંબર 46. એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, મુંબઈ પાસે એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. પ્રશ્ન નંબર 47. ભગવાન બુદ્ધના અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર બનાવવામાં આવતી અર્ધગોળાકાર ઇમારતને શું કહેવામાં આવે છે? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, સ્તૂપ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 48. આગ્રાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? જવાબ છે ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશમાં. પ્રશ્ન નંબર 49. મકર સંક્રાંતિનો અર્થ શું છે? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ. પ્રશ્ન નંબર 50. નીચેનામાંથી કયા જિલ્લામાં મહાનગરપાલિકા નથી? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, અમરેલી.